પ્રવાસ આખા સૌરાષ્ટ્રનું કરે એવા વિનોદભાઈ, અમારા સમાજના આગેવાન કેશુબાપા, અન્ય મંચ ઉપર બિરાજમાન મહાનુભાવો, મારા વડીલો, ભાઈઓ અને મિત્રો અને નવદંપતીઓ, આજે અતિ આનંદ વાત થઈ કે જ્યારે વિનોદભાઈ પહેલી વાર ચૂંટણી લડ્યા એ પછી અમને એવો અનુભવ થયો કે વર્ષો પહેલા અમારા શિવલાલભાઈ વેકરિયા સંસદ સભ્ય હતા, એવી જ રીતે એનો પ્રવાસ, સેવાકીય પ્રવૃત્તિ, નાના નાના સમાજને સાથે રાખવા, મોટા સમાજને સાથે રાખવા અને કચ્છ મોરબીનો કઈ રીતે વિકાસ થાય એ વિકાસ સાથે, રાજકારણ સાથે સેવા કરે છે એટલે આપણે એને અભિનંદન દઈએ. જીવનમાં ઘણીવાર કહું છું, મારા રાજકારણના 42 વર્ષ થયા, 42 વર્ષમાં મને એવો અનુભવ થયો કે જે પણ રાજકારણમાં આવે, રાજકારણ સાથે જો સેવા કરશે સમાજની, તેનું લાંબુ હાલ છે એવું આ દેશના વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈ 30 વર્ષ પહેલા કીધું હતું. એ જ ચીરો અમારા સંસદ સભ્ય જે પકડો એને ખૂબ ખૂબ અભિનંદન. ભારત આજ રોજ ભુજ માધાપર મધ્યે સમરસ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે એક સાથે 29 યુગલો નવદંપતિ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે. કુલ મળીને 36 સમૂહ લગ્નનું આયોજન થયું હતું. ગઈકાલે મુસ્લિમ સમાજના પણ 7 લોકો જોડાણા હતા. હું સર્વને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. અને આ ભવ્ય સમૂહ લગ્ન પ્રથમ વખત અમે કરવા જઈ રહ્યા છીએ. દરેક લોકોનો મોટો સાથ અને સહકાર મળ્યો છે. દરેક લોકોની વચ્ચે એક સમરસતા, એક ભાઈચારો, બંધુત્વ જળવાઈ રહે, જે હેતુસર આ અમારો પ્રયાસ છે. અને આજે અમારા કચ્છ જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચન, સૌ આપણા ધારાસભ્યશ્રીઓ, સન્માન્ય કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહજી જાડેજા, માલતીબેન મહેશ્વરી, એકમભાઈ છાંગા સાહેબ, પ્રદ્યુમનસિંહજી જાડેજા, અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અમારા સંચાલક ભાઈ શ્રી હિંમતસિંહજી વસણ અને સૌ લોકોની ઉપસ્થિતિ રહેશે, મહેમાનોની ઉપસ્થિતિ રહેશે. હું તમારા માધ્યમથી સૌને વિનંતી કરું છું, આજે જે પ્રકારે સમૂહ લગ્નનું સફળ આયોજન થયું છે, આવતા વર્ષે પણ આ તિથિ પ્રમાણે અમે સમૂહ લગ્ન કરશું અને જેની જાહેરાત 3 મહિના પહેલાં કરશું. જે જરૂરિયાત પરિવાર છે, ગરીબ પરિવાર છે, આવા બધા પરિવારો સમૂહ લગ્નમાં જોડાય, જે અમારો ભાવ રહ્યો છે. અને આજે બધાનો સહકાર મળ્યો છે. હું બધાને ખૂબ અભિનંદન આપું છું.